નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અસામાજિક તત્વો પર પોલીસની બાજ નજર છે। શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર દ્વારા હોળી ધૂળેટી પર્વને લઈને શહેર પોલીસ સજ્જ જોવા મળી છે। કોમ્યુનિટીના આગેવાનો સાથે સંવાદ કરવામાં આવ્યા છે। પોલીસ કમિશનર સંવેદનશીલ વિસ્તારમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। તહેવારોમાં 7 ડીસીપી કક્ષાના અધિકારી સહિત 11 જેટલા એસીપી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ કક્ષાના અધિકારીઓ સાથે 2000 કરતાં પણ વધુ પોલીસકર્મીઓ હાજર જોવા મળ્યા છે। બહારથી એસઆરપી સહિત એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। તહેવારોને લઈને વડોદરા શહેર પોલીસને 4 દરવાજા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પણ યોજવામાં આવ્યું હતું। શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર પણ તેમાં જોડાયા હતા। જૂના પાણીગેટ પોલીસ મથકથી માંડવી સુધી પોલીસ કમિશનર ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા। આગામી હોળી ધૂળેટીના તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ડીસીપી એસીપી સહિત પોલીસ અધિકારીઓને સોંપાઈ અલગ અલગ જવાબદારી। તહેવારો દરમિયાન ડ્રોન અને સીસીટીવીથી પણ સર્વેલન્સ કરવામાં આવશે। નદી તળાવવાળી જગ્યાઓએ ન જવા માટે જાહેર કરવામાં આવ્યું છે જાહેરનામું। જો તમે નશાકારક પદાર્થનું સેવન કરીને બહાર નીકળ્યા તો તમારી ખેર નહીં। કેમિકલ કલર ન ઉપયોગમાં લેવા માટે નરસિંહ કોમર દ્વારા જણાવવામાં આવ્યું છે। 4 માર્ચ હોલી ધૂળેટી પર્વની સેલિબ્રેશન થનાર છે। આના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેઇલ્ડ સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવેલ છે। આના ભાગરૂપે કેટલાક દિવસોથી આપણા કમ્યુનિટીના આગેવાનો જો જુદા જુદા પ્રકારના સેલિબ્રેશન કરનારા આયોજકો એમના સાથે સંવાદ અને સાથે સાથે આપણા એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ પોટેન્શિયલ ડિસ્રપ્ટર્સને સામે આપણા ક્રેકડાઉન આ બધું એક્સરસાઇઝ ચાલતો હતો। અત્યારે આપણે એક ડિટેઇલ્ડ સિક્યુરિટી પ્લાનના ભાગરૂપે વડોદરા શહેરના તમામ 25 પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાં સંવેદનશીલ વિસ્તારો ખાસ કરીને જે સેલિબ્રેશન થનાર છે ટ્રેડિશનલી વલ્નરેબલ છે એવા જગ્યામાં પોલીસની હાજરી વિઝિબિલિટી અને ડોમિનેશન બનાવી છે। આના ભાગરૂપે 7 ડીસીપી 11 જેટલા એસીપી 50 ઇન્સ્પેક્ટરો 120 સબ ઇન્સ્પેક્ટરો 2000થી વધારે પોલીસ અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ પણ તૈનાત રહેશે। ટ્રાફિક મેનેજમેન્ટ એન્ડ એન્ફોર્સમેન્ટ માટે 400થી વધારે પોલીસ 700થી વધારે ટીઆરબીના માણસો તૈનાત રહેશે। સાથે સાથે શહેર પોલીસના મદદમાં બહારથી એસઆરપીએફના કંપનીઓ પણ તૈનાત થનાર છે અને કન્ટિન્જન્સી માટે એસડીઆરએફના એક પ્લેટૂનની પણ આપણે તૈનાત કરવાના છીએ। આ વખતે જે રીતે હોલી ધૂળેટી સાથે સાથે અન્ય એક સમુદાયના રમઝાન મહિના પણ ચાલતા હોવાના કારણે આપણે સંવેદનશીલતાને ધ્યાને રાખી કોમ્પ્રેહેન્સિવ સિક્યુરિટી પ્લાન આપણે અમલમાં મૂકી છે। આ વખતે હોલી ધૂળેટીના પરિપ્રેક્ષમાં 2 જાહેરનામા પણ આપણે બહાર પાડી છે। નંબર 1, કેટલાક વિસ્તારોમાં એન્ટી સોશિયલ એલિમેન્ટ પણ હોઈ શકે અને કેટલાક લોકલ એલિમેન્ટ્સ ટુરિસ્ટ અને એના મુસાફરોને રોકીને પૈસા વસૂલ કરવાના પણ પ્રયાસો કરે છે। આવા પ્રવૃત્તિને અંત લાવવા માટે આપણે જાહેરનામા બહાર પાડી છે। સાથે સાથે કેટલાક યુવાનો ઉત્સાહી લોકો સેલિબ્રેશનના ભાગરૂપે વોટર બોડીઝ તલાવ છે પોન્ડ છે નદી કિનારે છે જઈને ત્યાં ડીપ કરવાની પણ પ્રયાસ કરતા હોય છે જેમાંથી કોઈ અકસ્માત પણ સર્જાઈ શકે। એટલે આના પ્રતિબંધિત કરીને આપણે જાહેરનામા બહાર પાડી છે। આપણા માધ્યમથી આપણે દરેક સેલિબ્રેટર્સને આ પણ અપીલ કરવા માંગીએ છીએ, શહેરવાસીઓને અપીલ કરવા માંગીએ છીએ। નંબર 1, જ્યારે આવતીકાલે તમે હોલિકા દહન કરો છો ત્યારે ફાયરના જે મેગ્નિટ્યૂડ છે આ તમારા નેબરહુડ માટે રહીશો માટે ખતરારૂપ ના બને આ અંગે ધ્યાન રાખો। કોઈ ઝૂકી ઝોપડી કે વલ્નરેબલ સ્ટ્રક્ચર નેબરહુડમાં હોય તો આનાથી દૂર તમે આવા હોલિકા દહનના કાર્યક્રમ રાખો। સાથે સાથે બાળકો, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ એમના સુરક્ષા પણ તમે ધ્યાન રાખો। હોલી ધૂળેટીના સેલિબ્રેશન વખતે કેમિકલ રંગ વગેરેનો ઉપયોગ કરતા તમે રિસ્ટ્રેન કરો। ટ્રેડિશનલ રંગ જ વાપરો। કોઈ પણ રાહદારી, કોઈ પણ ટુરિસ્ટ, કોઈ તમારા સાથે રંગ ખેલવા માટે જોડાયેલ નથી એવા વ્યક્તિઓને તમે રંગ નાખવાના પ્રયાસ ન કરો। કેટલાક લોકો બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટના દરિયેથી આપણે ડેસ્ટિનેશન પહોંચવાના પ્રયાસ કરતા છે, એમને ડિસ્ટર્બ ના થાય આ ધ્યાન રાખો।
અને સાથે સાથે किसी भी પ્રકારની કોન્ફ્લિક્ટ ઘર્ષણ કે આર્ગ્યુમેન્ટમાં આવ્યા વગર अपना आका त्यौहार ने एक शांतिपूर्ण माहौल में सेलिब्रेट विथ सेफ्टी सेलिब्रेट विथ रिस्पॉन्सिबिलिटी आ प्रकार वलन राखीने करो। शहरजनों ने वडोदरा शहर पुलिस तरफ थी होली धूळेटी की खूब खूब शुभकामनाओं। होली अपना जीवन में सुख समृद्धि रंग लावे एवं अपना दरेक ने शुभेच्छा पाठवीए छे અને તમારા સેલિબ્રેશન સુખદ રહે સુંદર રહે તે માટે શહેર પોલીસ તરફથી તમામ પ્રયાસો કરવામાં આવશે। સર કેટલાક તત્વો નશો કરીને બહાર નીકળતા હોય છે, તહેવાર છે, તો એવા લોકોને શું મેસેજ? ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ ઇઝ ઇન્ફોર્સ। એવા તત્વોને તમે જોયા છો છેલ્લા એક અઠવાડિયેથી પણ જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ બુટલેગર્સ એવા પ્રવૃત્તિને પ્રોત્સાહન કરવા માંગે છે એમના વિરુદ્ધમાં આપણે ક્રેકડાઉન કરી છે। આ એક્શન કન્ટિન્યુડ રહેશે। આવા તત્વો સતર્ક રહે, રિફ્રેન કરે અને આપણા ધ્યાન ઉપર આવશે, શહેર પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે।